રાજકોટ ટીઆરપી ઝોનમાં બનેલી ગોઝારી દુર્ઘટના આજ દિવસ સુધી ભૂલી શકાય નથી। આ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યભરમાં ફાયર એનઓસી વગર ચાલતા કોમ્પ્લેક્સમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈ બગસરા પંથકમાં મહાવીર કોમ્પ્લેક્સ તથા શિવાજી જોબમાં આવેલ અંકુર નોવેલ્ટીને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવી હતી। બગસરા નગરપાલિકા તથા મામલતદાર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। ફાયર સેફટી ન હોવાથી દુકાનને સીલ કરવામાં આવી હતી। બગસરા શહેરમાં આજે મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર નોવેલ્ટી આ બંને જગ્યાએ સીલ મારવાની કામગીરી કરવામાં આવેલી છે। મહાવીર કોમ્પ્લેક્સમાં 90 થી વધુ દુકાનોને સીલ કરવામાં આવે છે, ત્યાં ફાયર એનઓસી લેવામાં આવેલી ન હોય, તેમજ અંકુર નોવેલ્ટીમાં પણ ફાયર એનઓસી ન હોય, આ માટે થઈ અને આ બંને જગ્યાએ સીલ મારવામાં આવે છે। અને આ કામગીરીમાં નગરપાલિકાનો સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, બીજીવીસીએલ સ્ટાફ, આરએનબી સ્ટાફ, તમામ પોલીસ સ્ટાફ તમામે સાથે મળી અને કામગીરી કરેલી છે। ચાલુ રાખવાની છે અને તપાસની પ્રક્રિયા ચાલુ છે અને રોજે રોજ આ કામગીરી કરવામાં આવશે। નગરપાલિકા, નગર કચેરી, બીજીવીસીએલ, પોલીસ સ્ટાફ, તમામ સ્ટાફ ડિપાર્ટમેન્ટની કમિટી રહેલી છે સાહેબ દ્વારા। એમની અત્યારે ચકાસણીની કામગીરી શરૂ છે। રાજકોટ જે ચકાસણીની જે સૂચનાઓ છે અને કઈ સેફટી બાબતમાં આજરોજ બગસરા નગરપાલિકા વિસ્તારનું મહાવીર કોમ્પ્લેક્સ અને અંકુર જેમાં ફાયર સેફટીના અભાવે ફાયર એનઓસી ન જણાતા સીલિંગની કામગીરી કરવામાં આવી છે અને એ પૂર્તતા થઈ હતી અને ફાયર સેફટીની બધી જે રિક્વાયરમેન્ટ છે એ થઈ હતી, એ પછી ચકાસણી બાદ સુમો મોટો કામગીરી છે, રોજે રોજ ચકાસણી કરવામાં આવશે એવા કોમ્પ્લેક્સની કે જેમાં સેન્સિટિવિટી જણાઈ આપે છે અને ત્યાં જો કોઈ પણ સેફટી બાબતે જો કોઈ પણ ખામી જણાશે, ખાસ કરીને ફાયર સેફટી બાબતે હોટેલ રેસ્ટોરન્ટ છે તો આવી કોઈ ખામી જણાશે